તમે ડિટેલ પેજમાં જાઓ ત્યારે આના રિલેટેડ જે પ્રોડક્ટ છે એ બધી આવવી જોઈએ. લેપટોપમાં જાઓ તો બીજા લેપટોપ નીચે ડિસ્પ્લે થવા જોઈએ. તો આ પેજ કયું છે? સૌથી પહેલાં તો product_detail.php છે. એમાં ડિસ્પ્લે કરાવી છે ને આપણે નીચે રિલેટેડ પ્રોડક્ટ્સ. તો સૌથી પહેલાં તો આપણે માઇનર કોપી પેસ્ટ કરવાનું છે. એ પહેલાં કરી લઈએ. પહેલાં તો આપણે એક બીજું ડિઝાઇન જોઈ છે. આ જ રીતનું ઉપર હેડિંગ જોઈ છે અને આ રીતનું બોક્સ જોઈ છે. તો મેં ત્યારે કીધું હતું કે એક પોસ્ટ હતી, બીજી પોસ્ટની જરૂર પડશે તો આપણે કોપી પેસ્ટ કરી લેશું. એટલે આ એક પોસ્ટ એટલે એક બોક્સ આવે છે ને, ડિઝાઇન આપણે કોપી ઇન્ડેક્સમાં કોપી કરી અત્યારે. તો આ આખું બોક્સ કોપી કરી અને પ્રોડક્ટ ડિટેલમાં જ્યાં પોસ્ટ પૂરી થાય છે અહીંયા પુટ કરી દઉં છું. અહીંયા પોસ્ટ પૂરી થાય છે, અહીંયા બીજી પોસ્ટને હું પેસ્ટ કરી દઉં છું. જોઈ લો પહેલાં આટલું ડિઝાઇનિંગ આવી ગયું છે કે નહીં. રેડી? હવે હું અહીંયા હેડિંગ આપી દઉં રિલેટેડ પ્રોડક્ટ્સ. રેડી? ઓલ્સો યુ મે લાઈક રિલેટેડ પ્રોડક્ટ્સ આપણે જોઈ છે. હવે અહીંયા બધી છેલ્લી આ જે પ્રોડક્ટ હોય એને મેચ થાય એવી પ્રોડક્ટ જોઈ છે આપણે. છેલ્લી અત્યારે 3 દેખાડી છે કારણ કે આપણી પાસે પ્રોડક્ટ ઓછી છે. બાકી 6 દેખાડી શકો તમે. જનરલી 5-6 દેખાતી હોય. રેડી? ઓકે. હવે આપણે શું કરી છે સમજો, કોપી પેસ્ટ જ કરી છે બધું. અહીંયા આપણે કોડિંગ જોઈ છે ને. પહેલાં એક કામ કરો, અહીંયા લેટેસ્ટ પ્રોડક્ટ દેખાડી દો. એટલે ઇન્ડેક્સ પેજમાં આપણે લેટેસ્ટ પ્રોડક્ટનું કોડિંગ કર્યું છે ને આપણે. એ હું કોપી કરી લઉં છું. ક્યાં પુટ કરી દઈએ છીએ આપણે? આ જગ્યાએ લેટેસ્ટ પ્રોડક્ટની જગ્યાએ. એટલે લેટેસ્ટ પ્રોડક્ટ આવશે ને અત્યારે ડિસ્પ્લે થશે. શું થશે? લેટેસ્ટ પ્રોડક્ટ જો આવવા માંડી. છેલ્લી 3 લેટેસ્ટ પ્રોડક્ટ આવી ગઈ. અત્યારે હું છેલ્લી 6 દેખાડું છું એટલે બધી આવી જાય ને. ટોટલ નંબર ઓફ પ્રોડક્ટ કેટલી છે આપણી પાસે? 6 છે. 7 છે. ઓકે. એટલે છેલ્લી 6 આવી ગઈ. હવે ખાસ ધ્યાન રાખજો, હું માઇનોર ક્વેરી ચેન્જ કરું છું. 7 છે એટલે હવે 3 જ દેખાડી. જોઈ તો ખરા આપણે કેવું આવે છે. સિલેક્ટ સ્ટાર પ્રોડક્ટ એટલે શું થશે? પ્રોડક્ટ નામના ટેબલમાંથી રેકોર્ડ આવશે. વેર p_get equal to 1. એટલે આનો મિનિંગ શું થાય? જેનું કેટેગરી આઈડી 1 હોય એવી છેલ્લી 3 પ્રોડક્ટ લઈ આવો. પહેલી 3 આવશે ને, છેલ્લી નહીં, પહેલી 3 આવશે. રેડી? જોઈ લો. આ કેટેગરી છે નહીં, પહેલા નંબરની કેટેગરીની 3 પ્રોડક્ટ આવશે. તો પહેલા નંબરની કેટેગરી એટલે કઈ છે એ પહેલાં જોઈ આવીએ આપણે. કઈ છે? લેપટોપ. તો આ જો છેલ્લા 3 લેપટોપ આવ્યા છે. એટલે આ 3 લેપટોપ કેટેગરીની અંદર છે પ્રોડક્ટ. રેડી? હવે ખાસ ધ્યાન આપજો, પણ દર વખતે આ 3 જ આવે ને, આ નહીં, રેન્ડમલી ગમે એ આવવા જોઈએ. તો તમે આવું મૂકી શકો, ઓર્ડર બાય રેન્ડમ. આવું મૂકી શકો તમે. ફંક્શન છે ઓરેકલમાં. 1 નંબરની કેટેગરીની કોઈ પણ રેન્ડમલી 3 પ્રોડક્ટ લઈ આવો. તમે એવું કહો છો કઈ કેટેગરીની? 1 નંબરની કેટેગરીની તમે કોઈ પણ 3 પ્રોડક્ટ્સ લઈ આવો. હવે 1 નંબરની કેટેગરીની નહીં, આપણે કઈ લઈ આવવાની? આ જે પ્રોડક્ટ છે આનું જે કેટેગરી હોય એ કેટેગરીની 3 પ્રોડક્ટ લઈ આવવાની ને. અત્યારે આપણે શું મૂક્યું? ફિક્સ મૂક્યું. ફિક્સ નથી જોતો આપણે. આ જે કેટેગરી છે એની 3 પ્રોડક્ટ. તો આ જે કેટેગરી છે એનું આઈડી આપણે મળ્યું જોઈએ ને. યાદ હોય તો ઉપર આપણે પ્રિન્ટ કરાવેલું જોઈ છે. કેમાં આવે છે? પ્રો રોમાં આવે છે. એટલું જોઈ લો ખાલી. કેટ કોલમનું નામ શું હશે? રેકોર્ડ આવે છે ઉપર પ્રો રોની અંદર. pro_ro માંથી ડબલ કોટ્સ વાપરા છે. સ્ક્વેર બ્રેકેટમાં p_get. એટલે આનો મિનિંગ શું થાય કે પ્રોડક્ટ નામના ટેબલમાંથી એ કેટેગરી, એટલે કઈ કેટેગરી? આ જે પ્રોડક્ટ છે એ કેટેગરીનું જે આઈડી છે એની રેન્ડમલી કોઈ પણ 3 પ્રોડક્ટ લઈ આવો. આપણે એવું કંઈક કહીએ છીએ. જો હવે થઈ ગયું. અત્યારે જો લેપટોપ જ આવે છે. આ પ્રોડક્ટ નંબર જોઈ લો. અધરવાઇઝ 3, 7 અને 6. લેપટોપમાં પહેલાં જોયો, લેપટોપનું આઈડી શું છે? 1. હવે પ્રોડક્ટમાં જાઓ, 3, 6 અને 7ની કેટેગરી આઈડી 1 હોવું જોઈએ. 3 નંબરની પ્રોડક્ટ. આનું કેટેગરી આઈડી શું છે?
1 છે. 6 નંબરની પ્રોડક્ટ એની કેટેગરી આઈડી શું છે? 1. 7 નંબરની પ્રોડક્ટ કેટેગરી આઈડી શું છે? 1. હવે જો હું મોબાઈલ ઉપર ક્લિક કરું હો, જોજો. હવે જે પ્રોડક્ટ આવશે એ મોબાઈલની જ આવશે. આનું આઈડી શું આવ્યું જુઓ, છેલ્લે નીચે ફૂટરમાં દેખાયો અહીંયા 4, 5 and 2 રેન્ડમલી આવે છે. હવે મોબાઈલ જ 4, 1 and 5 જો 4, 1 and 5 મોબાઈલમાં જ હશે. 4 નંબરમાં જ 4 છે, 4માં જ 1 છે 4માં અને 5 છે 1માં 4માં. આ તો ઓછી પ્રોડક્ટ છે ને એટલે આપણને આવું લાગે ને ઇમેજ આપણી પાસે એની નથી ને એટલે આપણે જોવા જવું પડે હો. પ્રોડક્ટની ઇમેજ એની નથી એટલે આપણે જોવા જવું પડે. બાકી મોબાઈલ જ દેખાય, ઇમેજ જ એની હોય એટલે વ્યવસ્થિત લાગે ને. અત્યારે આપણે ઇમેજ બધો ડેટા ખોટો એન્ટર કર્યો છે, ટેસ્ટિંગ માટે જ નાખ્યું છે બધું. રેડી આવી ગયું. તો હવે જેટલી પ્રોડક્ટ દેખાડી એટલી દેખાડી શકો. આ રીતનું રિલેટેડ પ્રોડક્ટ્સ હોય છે. તમે યુટ્યુબમાં બધે જોવો છો રિલેટેડ વિડીયોઝ ને એવું દેખાડે, ખબર હોય તો સાઇડ બારમાં તમે જે વિડીયો જોતા હોય ને એના જેવા બીજા વિડીયો દેખાડે. બીજા વિડીયો એટલે એ જે કેટેગરીના વિડીયો હોય એ કેટેગરીના વિડીયો દેખાડે. તમે ક્રાઇમ પેટ્રોલનો વિડીયો જોતા હોય તો ક્રાઇમ પેટ્રોલ ના દેખાડે બાજુમાં, એટલે તમને એના જ લાગે ને રિલેટેડ. સમજાણું? એ તારા માટે એક માટે જ છે. ક્લિયર? તો આ રીતનું તમે રિલેટેડ વિડીયોઝ દેખાડી શકો. પ્રોડક્ટ્સ. ક્લિયર? હાલો લખી લો આખું પાછું ફટાફટ.